ગ્લોબલ માર્કેટ્સથી સારા સંકેતો, એશિયામાં મજબૂતી, ગિફ્ટ નિફ્ટી પણ 120 પોઈન્ટ્સ ઉપર, ત્યાં જ યુએસ ફ્યુચર્સ 0.5% કરતાં વધુ વધારે. જોકે શુક્રવારે મિશ્ર બંધ થયા હતા અમેરિકાના બજાર. બજારની નજર આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચોથા ત્રિમાસિકના પરિણામ પર. આશરે 13% વધી શકે છે. 19,550 કરોડ પર પહોંચી શકે છે નફો. આવકમાં પણ 5%થી વધુના ઉછાળાની શક્યતા. ઓઇલ, રિફાઇનિંગ, ટેલિકોમ અને રિલાયન્સ રિટેલના સારા પ્રદર્શનથી આ ત્રિમાસિકમાં રેકોર્ડ એબિટાનું અનુમાન. ચોથા ત્રિમાસિકમાં અનુમાન કરતાં ઓછો રહ્યો એચડીએફસી બેંકનો નફો, પરંતુ નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સથી પોઝિટિવ સરપ્રાઇઝ. 3 ત્રિમાસિકની ઊંચાઈ પર નિમ્સ, ત્યાં જ ત્રિમાસિક આધારે 2% વધી વ્યાજથી આવક. ચોથા ત્રિમાસિકમાં વિપ્રોના પરિણામ અનુમાન મુજબ રહ્યા. ડોલર આવકમાં ફ્લેટ ગ્રોથ, પરંતુ માર્જિન્સ આશા કરતાં સારા. નવા સીઈઓ શ્રીનિવાસ પાલિયાએ કહ્યું, અધિગ્રહણ પર રહેશે કંપનીનું ફોકસ. એબી ફેશનના બોર્ડે મધુરા ફેશન એન્ડ લાઇફસ્ટાઇલના ડીમર્જરને આપી મંજૂરી. મધુરા ફેશન બનશે અલગ લિસ્ટેડ એન્ટિટી. એબીએફઆરએલના એક શેરના બદલે મળશે આદિત્ય બિરલા લાઇફસ્ટાઇલ બ્રાન્ડ્સ લિમિટેડનો એક શેર. कांग्रेस का मैनिफेस्टो कह रहा है कि वो माताओं बहनों का सोने का हिसाब करेंगे, उसकी जड़ती करेंगे, जानकारी लेंगे और फिर उस संपत्ति को बांट देंगे. કોંગ્રેસ પર પ્રધાનમંત્રી મોદીના આકરા પ્રહાર. કહ્યું, કોંગ્રેસ સત્તામાં આવી તો ઘૂસણખોરો અને વધુ બાળકોવાળા લોકો વચ્ચે વહેંચશે સંપત્તિ. કોંગ્રેસના વિચારને ગણાવ્યા અર્બન નક્સલી.